નમસ્કાર. ગુજરાત પોલીસનો મોટો કાંડ પકડાયો. જૂનાગઢ તોડકાંડના ફરાર આરોપી તરલ ભટ્ટને ઝડપાયો છે. એટીએ દ્વારા સસ્પેન્ડ પીઆઈ તરલ ભટ્ટની ધરપકડ કરવામાં આવી છે. ગઈકાલે અમદાવાદ સ્થિત તરલ ભટ્ટના નિવાસસ્થાને પર દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસની ભીસ વધતા તરલ ભટ્ટનું પંગેરું મળી આવ્યું હતું અને એટીએસ દ્વારા તરલ ભટ્ટ પકડાઈ ગયો છે. એટીએસ અન્ય 2 આરોપીઓ સુધી પહોંચવા પણ પ્રયાસ કરી રહી છે. હાલ તરલ ભટ્ટની પૂછપરછ શરૂ કરાઈ છે. ગુજરાત એટીએસ દ્વારા ગઈકાલે આરોપી પીઆઈ તરલ ભટ્ટના અમદાવાદ સ્થિત ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. તોડકાંડના તરલ ભટ્ટ સહિત અન્ય આરોપીઓને પકડવા એટીએસની ટીમ કામે લાગી છે. તેમાં તરલ ભટ્ટને પણ સફળતા મળી છે. ફરાર પીઆઈ તરલ ભટ્ટને ઘરે તપાસના સીસીટીવી સામે આવ્યા છે. એટીએસની ટીમ અંદાજિત 1 કલાક 30 મિનિટ સુધી રોકાઈ હતી, જેમાં તરલ ભટ્ટના પરિવારની પૂછપરછ કરાઈ હતી અને તરલ ભટ્ટની ઘરની તથા બેંક એકાઉન્ટની માહિતી આપવામાં આવી હતી. એટીએસે કોર્ટમાં કહ્યું કે તપાસના કામમાં હોવાથી કોર્ટમાં પહોંચી શકાય તેમ નથી. તરલ ભટ્ટના આગોતરા મુદ્દે એટીએસે કોર્ટમાં સોગંદનામું રજૂ કરવાનું હતું. ધન્યવાદ. જય હિન્દ.